નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેન્દ્ર પટેલ અને ફરીવાર ધોરણ 12 સમાજશાસ્ત્રના ચેપ્ટર નંબર 7 માં આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે ચેપ્ટર 7 નો પાઠ 1 જોઈ ગયા છીએ। પાઠ 1 માં આપણે સામાજિક આંદોલન શું છે, કોને કહેવાય સામાજિક આંદોલન, એની વ્યાખ્યાઓ, ત્યારબાદ સામાજિક આંદોલનના લક્ષણો અને સામાજિક આંદોલન કયા કયા પ્રકારે જોવા મળે છે અને ચાર મુખ્ય પ્રકાર કયા છે, આટલી વસ્તુ આપણે પાઠ 1 માં કમ્પ્લીટ કરીશું। હવે આપણે જોવાના છીએ પાર્ટ 2 કે જે આપણો બીજો ભાગ છે આ ચેપ્ટરનો। એમાં આપણે શું જોઈશું તો જે પાર્ટ 1 માં આપણે લાસ્ટમાં વાત કરી હતી કે સામાજિક આંદોલન ચાર પ્રકારના હોય છે। તો સામાજિક આંદોલનના ચાર પ્રકારો આપણે જોયા હતા, જેમાં ચાર પ્રકારનો ફરીથી કહી દઉં છું। सामाजिक आंदोलन નો પહેલો પ્રકાર સુધારાવાદી સામાજિક આંદોલન, બીજો ક્રાંતિકારી સામાજિક આંદોલન, ત્રીજો પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન અને ચોથો વિરોધાત્મક સામાજિક આંદોલન। તો ચાર આંદોલનની સમજ હવે આપણે નેક્સ્ટ આગામી વિડિયોમાં પૂરી કરીશું। અત્યારે આપણે પાર્ટ 2 માં બે આંદોલનની સમજ મેળવીશું। પહેલું સુધારાવાદી સામાજિક આંદોલન અને બીજું જે આંદોલન છે ક્રાંતિકારી સામાજિક આંદોલન। આ બંને આંદોલનની સમજ આપણે પ્રાપ્ત કરીશું। પછી આપણે પાઠ 3 માં સુધારાવાદી આંદોલન ક્રાંતિકારી આંદોલન વચ્ચેનો તફાવત જોઈશું અને ત્યારબાદ જે 3 અને 4 જે આંદોલનના બીજા બે પ્રકારો છે તેની સમજ મેળવીશું અને પછી નેક્સ્ટ આગળ જે મુદ્દો છે એ રીતે પાઠ 4 માં જઈશું આપણે। તો અહીંયા એક જ પાઠમાં તમને આપણું પ્રકરણ નથી અહીંયા લઈશું કવરમાં, કેમ કે જેટલું આપણે નાના મુદ્દા સારી રીતે કરીશું એટલા તમને સારી એવી સમજ પ્રાપ્ત કરશે। તો અહીંયા આપણે જોઈએ છીએ કે સુધારાવાદી સામાજિક આંદોલનની સમજને અત્યારે અહીંયા આપેલી છે। તો મિત્રો આપણને ખ્યાલ અહીંયા તમને મળી જશે, હું તમને જે સમજ આપી છે એના આધાર પર, અને તમે વાંચશો એટલે તમને ત્યાં ટોટલી સમજ મળી જશે। પરીક્ષામાં સુધારાવાદી સામાજિક આંદોલનની સમજ આપણો સમજાવો સવિસ્તર 5 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય અને 3 માર્ક્સનો પણ પૂછેલું છે। તો આપણે આને બેઝિક સુધારાવાદી આંદોલન શું છે એટલું સમજી લેશું। એના મેઇન 5 થી 7 પોઈન્ટ એવા છે કે જો તમે એટલા પોઈન્ટ એના સમજી લેશો તો તમને સુધારાવાદી સામાજિક આંદોલન શું છે એ ખબર પડી જશે અને ક્રાંતિકારી આંદોલનના પણ 4-5 મુદ્દા સમજી લેશો અને આ બેને આવડી ગયું એટલે એનો જે પ્રકાર એનો તફાવત પૂછાય છે પરીક્ષામાં, તે તફાવત પણ તમે સારી રીતે લખી શકશો। તો અહીંયા આપણે સુધારાવાદી સામાજિક આંદોલનને ઇંગ્લિશમાં રિફોર્મેટિવ સોશિયલ મૂવમેન્ટ કહેવાય છે। રિફોર્મેટિવ કંઈક સુધારો કરવો, રિફોર્મ જેને આપણે સુધારો કહીએ છીએ। તો સુધારાવાદી સામાજિક આંદોલન જે હોય છે એ મુખ્ય વર્તમાન સ્થિતિને સુધારવા માટે સુધારાવાદી આંદોલન હાથ ધરાવતા હોય છે। હવે આપણને આ સ્પષ્ટ ખબર સુધારા તમે એના નામથી જ ખબર પડી જાય, સુધારાવાદી એટલે મુખ્ય આંદોલનનો હેતુ શું છે કે સમાજમાં જે બાબત રિવાજો અથવા તો જે સમસ્યા છે, દૂષણ, રૂઢિઓ, પરંપરાઓ, જે માન્યતાઓ જે વર્ણવાયેલી છે એના લીધે જે સમાજના જે ભાગને નુકસાન પહોંચે છે એમાં કંઈક સુધારો લાવવા માટે જ્યારે અમુક સમૂહ અમુક ચોક્કસ ભાગમાં અમુક લોકો દ્વારા જ્યારે એવો પ્રયત્ન કરવામાં આવે છે કે એના અંદર સુધારો લાવવામાં આવે છે, ત્યારે એ સુધારો લાવવા માટે જે પ્રયત્ન સમૂહમાં ભેગા થઈને જે કરવામાં આવે છે એને જ સુધારાવાદી સામાજિક આંદોલન કહેવામાં આવે છે। નામથી તેની વ્યાખ્યા છે કે જેની અંદર કંઈક સુધારો લાવવા માટે। અહીંયા સુધારો સમગ્ર ભાગમાં અથવા સમગ્ર વિસ્તારમાં નથી લાવવાનો, કોઈ એક ચોક્કસ ક્ષેત્ર અથવા એક ચોક્કસ ભાગમાં સુધારો લાવવા માટે જ્યારે કોઈ એક પક્ષ અથવા અમુક લોકોનો સમૂહ જ્યારે ભેગો થાય છે અને એને સુધારવા માટે એ પ્રયત્ન કરે છે, ત્યારે એ જે પ્રયત્ન કરે છે એને સુધારાવાદી સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે। તો આ ફર્સ્ટ એને સિમ્પલ આપણે એની સમજ પ્રાપ્ત કરી અને અહીંયા પણ જો અને આગળ પણ એક વસ્તુ છે કે સુધારાવાદી આંદોલન સમાજના કોઈ એક ભાગમાં કે કેટલાક ભાગમાં જ પરિવર્તન લાવવા માંગે છે। સંપૂર્ણ ભાગમાં સુધારાવાદી સામાજિક આંદોલન હાથ ધરી શકાતું નથી। સુધારો લાવવા માટે કોઈ એક ચોક્કસ એક પક્ષમાં અથવા કેટલાક ભાગોમાં પરિવર્તન લાવવા માટેનો એક સામૂહિક પ્રયાસ છે જેને સુધારાવાદી આંદોલન કહેવાય છે। ત્યારબાદ અહીંયા જોઈ શકાય છે કે જે સામાજિક આંદોલન અથવા તો સુધારાવાદી જે સામાજિક આંદોલન છે એ કોઈ સામાજિક વ્યવસ્થાના સામે પડકારતું નથી,
કે ભાઈ સમાજ વ્યવસ્થાને રોકી, સમાજ વ્યવસ્થામાં વિરોધ કરવો, તોડફોડ કરવી, બધું સળગાવી નાખવું, એ પ્રકારનો વિરોધ નથી સમાજ વ્યવસ્થાની સામે, પણ એ એક શાંતિપ્રિય આંદોલન છે. સુધારાવાદી આંદોલન કેવું આંદોલન છે? શાંતિપ્રિય. અને મુખ્ય સુધારાવાદી આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે, ઇથિક્સ એના સાથે, એના મૂલ્યો છે. કેમ કે અમુક એ સમાજમાં સુધારો લાવવા માટે પ્રયત્ન જ્યારે કરતું હોય ત્યારે સમાજની અંદર કોઈ દૂષણોને પ્રોત્સાહન નહીં આપે અથવા તો એની ગેરમાન્યતાઓને પ્રોત્સાહન નહીં આપે, પણ એક સારી સમાજમાં બાબતનો સંદેશો આપશે. તો સુધારો લાવવા માટે જે આંદોલન હાથ ધરાતું હોય એ અમુક મૂલ્યો, અમુક નિયમો, અમુક ચોક્કસ નૈતિકતા સાથે જોડાયેલું હોય છે. તો આ પણ એક મહત્વનો પ્રશ્ન બને છે એક માત્ર કે કયું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે? તો સુધારાવાદી આંદોલન. અથવા તો એવું કહેવાય સુધારાવાદી આંદોલન કઈ બાબત સાથે સંકળાયેલું છે? તો નૈતિકતા સાથે જોડાયેલું છે, મૂલ્યો સાથે જોડાયેલું છે. અને સમાજ વ્યવસ્થાની સામે આવા આંદોલન એ પડકારરૂપ નથી હોતા, પણ સહાયરૂપ હોય છે. સમાજમાં કોઈ પરિવર્તન લાવવા માટે આવા આંદોલન હાથ ધરાતા હોય છે. સમાજમાં કોઈ દૂષણને દૂર કરવા માટે આ આંદોલન હાથ ધરાતા હોય છે. અને સમાજના મોટાભાગના લોકો જે આ પ્રકારનું જે સુધારાવાદી આંદોલન થાય એમાં કેવું હોય કે જે સમૂહના ઉપર કોઈ અત્યાચાર અથવા કોઈ દૂષણ, કોઈ રિવાજ અથવા કોઈ એવી બાબતની રૂઢિગત બાબત છે એનાથી પીડાતો હોય, તો એ જે પીડાય છે એ જ લોકો એના પ્રત્યે કંઈક કરવા માટે પ્રોત્સાહિત થાય. સમાજના મોટાભાગના લોકો એ સમસ્યા પ્રત્યે કેવું શું ધરાવે છે? ઉદાસીનતા ધરાવે છે. તમે જોયું હશે, નોર્મલ ઉદાહરણ આપું કે સમાજમાં કોઈ આપણે દારૂનું વ્યસનનું પ્રચલન વધી જાય કોઈ સમાજમાં, કોઈ જ્ઞાતિમાં, તો મોટાભાગના સમાજના લોકો એ વ્યસન પ્રત્યે શું ધરાવે છે? ઉદાસીનતા ધરાવે છે. કોઈ એટલો બધો ઇન્ટરેસ્ટ નથી ધરાવતા કે ના ભાઈ આ સમસ્યા સમાજ માટે બહુ ગંભીર છે, તો એને દૂર કરવા માટે કોઈ સામૂહિક કોઈ વિરોધ કરતા નથી. તો સમાજમાં એવી જ રીતે કોઈ એવો કોઈ રિવાજ છે, તો જે કોઈ એક સમાજમાં કોઈ જ્ઞાતિમાં જ્યાં એ રિવાજ દૂષણ હોય, તો છતાં બધા જાણે છે પણ એના સામે પગલાં લઈને એનો વિરોધ કરીને એમાં પરિવર્તન લાવવા માટે કોઈ ઈચ્છતા નથી. આપણને બધાને ખબર છે કે દહેજ એક સામાજિક દૂષણ છે, બધા જાણે છે, પણ બધા શું કરે છે? એ સમસ્યા પ્રત્યે ઉદાસીનતા ધરાવે છે. તો અહીંયા પણ સુધારાવાદી આંદોલનમાં એ જ હોય છે કે કોઈ પણ સમસ્યા પ્રત્યે લોકો મોટાભાગના ઉદાસીન હોય છે, જાણતા હોય છતાં પણ નિરસ્ત બનીને એ બાબતને સ્વીકારી લે છે. તો સુધારાવાદી આંદોલનનું મુખ્ય તાત્પર્ય એટલું જ હોય કે એ જે ભાગમાં જે સુધારો લાવવા માંગે છે એ સમૂહના લોકો ભેગા થાય અને એ જે સમસ્યા છે એને જેને અસર કરે છે એ સમસ્યા એવા લોકો દ્વારા એને સુધારવા માટે પગલાં લેવાય છે. ત્યારે સમાજમાં જ્યારે જે રિવાજો, પરંપરાઓ, માન્યતાઓ, રૂઢિઓ, વલણો અને જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવા માટે જે પ્રયત્નો કરવામાં આવે એવા પ્રયત્નોને સુધારાવાદી આંદોલન ગણવામાં આવે છે. એક સિમ્પલ તમને ઉદાહરણ આપું કે સમાજમાં આપણે બ્રહ્મ સમાજની સ્થાપના આપણે રાજારામ મોહનરાયે કરી છે, એ ખ્યાલ છે. તો એમને એ વખતના સમાજમાં જે સતી પ્રથાનું જે દૂષણ હતું, બાળ લગ્નનું જે દૂષણ હતું, વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ હતો, દીકરીઓને ભણાવવા પર પ્રતિબંધ હતો, આવા જે બધા પ્રતિબંધો હતા એને દૂર કરવા માટે એમને એક ઝુંબેશ ઉઠાવી. અને આ આંદોલનમાં મુખ્ય આવા આંદોલનો ક્યારે ઉદ્ભવે છે? જ્યારે કોઈ વ્યક્તિ પર અથવા એના સમૂહ પર જ્યારે આવી કોઈ સમસ્યાથી પીડાયા હોય ત્યારે એવા પીડિત લોકો દ્વારા આવી સમસ્યાના વિરોધમાં એક સામૂહિક પગલું ઉઠાવીને એને બંધ કરવા અથવા એને રોકવા માટે, એમાં પરિવર્તન લાવવા માટે પગલાં ભરાતા હોય છે. આપણને ખ્યાલ નથી તો તમને જણાવી દઉં કે રાજારામ મોહન રાયના જે ભાઈ હતા તેમનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એમના જે ભાભી હતા એમને એમના ભાઈની ચિતા ઉપર જ બેસાડીને સળગાવી દેવામાં આવ્યા હતા. અને એ જે રિવાજ હતો એને સતી પ્રથા કહેવામાં આવતો હતો કે કોઈ પણ સ્ત્રીનો જ્યારે પતિ મૃત્યુ પામે છે ત્યારે એ સ્ત્રીને જીવવાનો અધિકાર નથી અને એના પતિની સાથે એને ચિતા ઉપર બેસાડી દેવામાં આવે છે. તો એ રિવાજ સતી પ્રથાનો હતો. તો જ્યારે રાજારામ મોહનના ભાઈનું મૃત્યુ થયું ત્યારે એની પત્ની એટલે કે એમની ભાભીને ત્યારે જીવતા સળગાવી દીધા અને એ દૃશ્ય એમના આંખો આગળ જ્યારે એમને જોયું ત્યારે એમ કહ્યું કે ખરેખર આ એક સમાજ માટે બહુ મોટું કલંક છે અને દૂષણ છે અને એને દૂર કરવું એ મારો હવે જન્મસિદ્ધ અધિકાર છે. અને એમ કરીને એ આ ઝુંબેશ શરૂ કરી અને સમાજમાંથી સતી પ્રથાનું, બાળ લગ્નનું અને વિધવા લગ્ન પછી પુનઃલગ્ન હતા એ પુનઃલગ્ન કરાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા અને અંતે એ સમાજમાં એક પરિવર્તન લાવ્યા જે સુધારાવાદી આંદોલન માટેનું એક મહત્વનું ઉદાહરણ
બની રહેશે। તો આમ સુધારવાદી આંદોલન એ સમાજના જે મૂલ્યો છે, સમાજની જે માન્યતાઓ છે, સમાજની જે રૂઢિઓ છે, જે વલણો છે અથવા તો જે જીવન પદ્ધતિ છે એમાં પરિવર્તન લાવવા માટેનું જે પગલું છે એને સુધારવાદી સામાજિક આંદોલન તરીકે ઓળખવામાં આવે છે। જેના ઉદાહરણ તરીકે આપણે અત્યારે વાત કરીએ રાજા રામમોહન રાય દ્વારા બ્રહ્મ સમાજની સ્થાપના કરી, ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ પ્રાર્થના સમાજની સ્થાપના પણ થઈ હતી, આર્ય સમાજની। પછી ગુજરાતમાં પણ કવિ નર્મદનું સામાજિક સુધારાવાદી આંદોલન જોઈ શકાય છે। પછી કરમદાસ ગુરુજીના અને ઈરાવતી કર્વીના પણ સ્ત્રી કેળવણી અંગેના આંદોલનો તમે જોઈ શકો છો। તો આવા બધા જ આંદોલનો એક સુધારાવાદી આંદોલન માટેના એક ઉદાહરણરૂપ આંદોલન આપણે જોઈ શકીએ છીએ। તો આમ મુખ્ય આ જે સુધારાવાદી આંદોલન છે એ એવા આંદોલન છે કે જે સમાજમાં જે માન્યતાઓ, રૂઢિઓ, કર્મકાંડો, વલણો, જીવન પદ્ધતિ છે એમાં પરિવર્તન લાવવા માટે મહત્વનું આંદોલન કહેવામાં આવે છે। તો આ સુધારાવાદી આંદોલનની આટલી સમજ આપણે મેળવી લઈશું તો આપણને સુધારાવાદી આંદોલન વિશે પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે ઇઝીલી એને સમજાવી શકીએ। તો આટલી ખાસ બાબતો આપણે યાદ રાખવાની છે। સુધારાવાદી આંદોલન એક ચોક્કસ એક ભાગમાં અથવા તો કેટલાક પક્ષ સાથે જોડાયેલું છે। જે લોકો પીડાયા હોય એવા લોકો દ્વારા એનો વિરોધ કરવામાં આવે છે। મોટાભાગના સમાજના લોકો આ સમસ્યા પ્રત્યે ઉદાસીનતા ધરાવતા હોય છે। આવું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે અને જે આ આંદોલન હોય છે એની અંદર જે માન્યતાઓ, વલણો, મૂલ્યો, રિવાજો અથવા જીવન પદ્ધતિમાં પરિવર્તન લાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે અને આ રીતે સમાજના જે દૂષણો છે એને દૂર કરવા માટે જ્યારે જે પીડિત લોકો છે જેના ઉપર જે આ સમસ્યાથી પીડાયા છે એવા લોકો આ આંદોલનનું નેતૃત્વ કરે છે અને એ આ સમાજમાં સુધારો લાવવા માટે પ્રયત્ન કરે છે। તો એવા આંદોલનને જ આપણે સુધારાવાદી આંદોલન કહીએ। તો આટલી સમજ તમે મેળવી અને એને પરીક્ષામાં પૂછાય તો લખી દેશો તો તમને પૂરામાંથી પૂરા માર્ક મળી જશે। પછી આપણું બીજું મહત્વનું આંદોલન આવે છે એ છે ક્રાંતિકારી આંદોલન, ક્રાંતિકારી સામાજિક આંદોલન, જેને ઇંગ્લિશમાં કહેવાય તો રિવોલ્યુશનરી સોશિયલ મૂવમેન્ટ। રિવોલ્યુશનરી સોશિયલ મૂવમેન્ટ, ક્રાંતિકારી જેને ઇંગ્લિશમાં રિવોલ્યુશન કહેવાય। શબ્દ પરથી જે રિવોલ્યુશન કરશો તમને દરેક શબ્દ પરથી સમજ પડી જાય છે। સુધારો લાવવા માટે જે આંદોલન સમાજમાં હાથ ધરવામાં આવે છે એને સુધારાવાદી। ક્રાંતિકારી, ક્રાંતિ એટલે બળવો અથવા તો આપણે એમ કહીએ કે તમે એક સિમ્પલ ઉદાહરણ આપણા જ્યારે આપણો દેશ આઝાદ નતો થયો ત્યારે આપણા દેશની આઝાદી લાવવા માટે આપણા દેશમાં ક્રાંતિ જન્મી। ક્રાંતિ એટલે એક સંઘર્ષ, એક બળવો કે જેમાં કંઈક આપણે પરિવર્તન લાવી દેવું છે, જૂની વ્યવસ્થાને ધરમૂળથી ઉખેડી નાખવી છે અને કંઈક નવી વ્યવસ્થાની સ્થાપના કરવી છે। તો એ ઉદ્દેશ જે હોય આંદોલન, એવા આંદોલનને ક્રાંતિકારી આંદોલન કહેવાય। ઉગ્ર ક્રાંતિ એટલે ઉગ્રવાદી એટલે કે ઉગ્ર થઈને વિરોધ કરીને, બળવો કરીને, હિંસા કરીને જે આંદોલન ચલાવવામાં આવે છે એવા આંદોલન ક્રાંતિકારી આંદોલન। અને સુધારાવાદી આંદોલન એના કરતા વિવિધ પ્રકારનું આંદોલન છે જેને આપણે ક્રાંતિકારી આંદોલન કહેવાય। પેલું શાંત, શાંતિપ્રિય છે, અહિંસક છે, જ્યારે અહીંયા હિંસા આચરવામાં આવે છે। અશાંતિપ્રિય છે અને અહીંયા સમાજ વ્યવસ્થાને જ આખી ધરમૂળથી ઉખેડી નાખવાની, જ્યારે અહીંયા કોઈ એક ભાગમાં જ પરિવર્તન લાવવાનું છે। એ તો આપણે એનો તફાવત જોઈશું ત્યારે બંને કમ્પેર કરીશું। તો મૂળ સુધારાવાદી આંદોલનની બિલકુલ વિરુદ્ધના સ્વરૂપનું જે આંદોલન છે જે કરવામાં આવે છે તેને આપણે ક્રાંતિકારી આંદોલન કહેવાય છે। ક્રાંતિકારી આંદોલનમાં એક જ લાઈનમાં સમજી લેવાનું કે જૂની પ્રવર્તમાન વ્યવસ્થાને ધરમૂળથી ઉખેડી એના સ્થાને નવી સામાજિક વ્યવસ્થાની સ્થાપના કરવી એવા આંદોલનને ક્રાંતિકારી આંદોલન કહેવામાં આવે છે। તો આટલી સમજ મેળવી લીધી એટલે તમને ખબર પડી જશે કે ક્રાંતિકારી આંદોલન શું છે। પછી આપણે એના લક્ષણોની વાત કરીએ જે પરીક્ષામાં 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે। ક્રાંતિકારી આંદોલનના લક્ષણોની સમજ આપો તો ક્રાંતિકારી આંદોલનના લક્ષણો હર્બર્ટ બ્લુમરે આપ્યા। કોને આપ્યા? 1 માર્કમાં પૂછાય। ક્રાંતિકારી આંદોલનના લક્ષણો કોને જણાવતા? તો વિકલ્પ પણ આપ્યા હોય ને 1 માર્કમાં પણ પૂછાય ડાયરેક્ટ। તો હર્બર્ટ બ્લુમર જે સમાજશાસ્ત્રી હતા એમને ક્રાંતિકારી આંદોલનના લક્ષણો આપ્યા છે જે આખા મુદ્દા છે કે એની તમને ટૂંકમાં સમજૂતી આપી દઉં કે સામાજિક આંદોલન કરતા વિરુદ્ધ સ્વરૂપનું જે આંદોલન છે એ ક્રાંતિકારી આંદોલન છે। ક્રાંતિકારી આંદોલનની અંદર મુખ્ય આપણે વાત કરીએ તો પહેલું જ લક્ષણ છે સમાજ વ્યવસ્થાનું પુનઃનિર્માણ કરવું। એ આ ક્રાંતિકારી આંદોલનનું પહેલું જ લક્ષણ છે। મેં તમને વાત કરી જૂની વ્યવસ્થા ધરમૂળથી શું કરી દેવાની? ઉખેડી નાખવાની કે ભાઈ જે સિસ્ટમ ચાલે છે
એમાં અમે માનતા નથી, એને આપણી બદલી એની જગ્યાએ નવી સમાજ વ્યવસ્થા, નવી સિસ્ટમ તમે સ્થાપના કરો અને પછી એના પ્રમાણે તમે જીવો, તો એવી જે વિચારસરણી જે ધરાવે છે એ આ ક્રાંતિકારી આંદોલન મહત્વનું લક્ષણ છે. તો જૂની વ્યવસ્થાને જડમૂળથી બદલી સમાજ વ્યવસ્થાનું પુનઃનિર્માણ કરવું એ એનું પહેલું લક્ષણ છે. તો સમાજ વ્યવસ્થાનું પુનઃનિર્માણ કરવું એ આ મુખ્ય ક્રાંતિકારી આંદોલનનું મહત્વનું પહેલું લક્ષણ છે. ત્યારબાદ બીજું લક્ષણ શું છે? તો સમાજના જે મૂલ્યો મૂલ્યોના સ્થાને નવા મૂલ્યોની સ્થાપના કરવી. મેં તમને વાત કરી ને, અહીંયા સમાજ વ્યવસ્થાને બદલી નાખવાની એટલે જૂના જે સમાજના મૂલ્યો હતા, રિવાજો હતા, માન્યતાઓ હતી, એને જડમૂળથી બદલી નાખવાની, એને ઉખેડી નાખવાની, એની જગ્યાએ નવા મૂલ્યો, નવા રિવાજો, નવી વ્યવસ્થાની સ્થાપના કરવી એ આ ક્રાંતિકારી આંદોલનનું બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ શું કહે છે કે સમાજની અંદર જે સમસ્યાના ઉકેલ માટેની જે સંસ્થાઓ છે અથવા તો સમસ્યાના સમાધાન માટેની જે વર્તમાન જે સંસ્થાઓ સમાજમાં જે કામ કરે છે, કઈ તો સંસદ, પછી એમાં રાજ્યસભા, લોકસભા બંને આવી જાય, વિધાનસભા આવી જાય, પછી પોલીસ તંત્ર, સમાજની સુરક્ષા માટેની જે છે સંસ્થા તે, અને ત્રીજું છે કાયદા તંત્ર, ન્યાય તંત્ર. આ ત્રણ મહત્વની જે સંસ્થાઓ સમાજમાં સમાજની વ્યવસ્થા જાળવવા માટે, સમાજનું રક્ષણ કરવા માટે અને કોઈ પણ વ્યક્તિ ગુનો કરે તેને દંડ કરવા માટે સ્થાપેલી સંસ્થાઓ છે, એને જડમૂળથી ઉખેડી નાખવાની, અથવા તો એને એમ કહેવાય કે એ જે સંસ્થાઓ છે એમાં વિશ્વાસ નહીં રાખવાનો. જે પ્રવર્તમાન જે આ સંસ્થાઓ છે, સંસદ, પોલીસ તંત્ર અને ન્યાય તંત્ર, એમાં વિશ્વાસ નહીં ધરાવવાનો, એના સ્થાને નવી સામાજિક સંસ્થાઓની સ્થાપના કરવાની એ આ ક્રાંતિકારી આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ છે. જે જૂની પ્રવર્તમાન સંસ્થાઓ છે એને બદલી એમાં વિશ્વાસ નહીં ધરાવવાનો અને એની સ્થાને નવી સામાજિક સંસ્થાઓની સ્થાપના કરવી એ એનું બીજું મહત્વનું લક્ષણ ગણવામાં આવે છે. ત્યારબાદ એનું ચોથું નેક્સ્ટ લક્ષણ છે કે સામાજિક આંદોલનની અંદર સમાજના લોકોને ભેગા કરીને લોકમત ભેગું કરવામાં આવતું નથી, પણ જબરજસ્તી લોકોને એ સમાજના આ ક્રાંતિકારી આંદોલનમાં જબરજસ્તી એકઠા કરીને આ આંદોલન શરૂ કરવામાં આવે. જ્યારે સુધારવાદીમાં શું હોય, લોકોનો એક લોકમત ભેગું કરવામાં આવે છે, લોકોને ભેગા કરવામાં આવે છે કે આપણે આ રીતના પરિવર્તન સમાજમાં લાવવા માંગીએ છીએ, તો તમે આવો અને પરિવર્તન લાવો. કેમ કે આપણને ખબર છે સમાજના મોટાભાગના અંદર જે દૂષણો છે એનાથી લોકો વાકેફ છે, પણ એ સુધારો લાવવા માટે કોઈ જાગૃત થતા નથી. બધા ઉદાસીન છે, બધા આવી સમજતા પ્રત્યે બધાને ખબર છે સમાજમાં આપણા ઘણા બધા એવા રિવાજો છે એ એમને બધા જાણે છે, છતાં પણ એનું પરિવર્તન લાવવા માંગતા નથી. તો એ મોટાભાગના લોકો ઉદાસીન છે અને એ આંદોલનમાં બધા લોકો એક લોકમત ભેગું કરવા માટે એકઠા કરે છે સુધારવાની. જ્યારે આ આંદોલનમાં, ક્રાંતિકારી આંદોલનમાં લોકોનો મત એકઠો કરવામાં આવતો નથી કે ભાઈ આપણે આ ક્રાંતિ લાવવાની છે તો ભેગા થાવ, પણ લોકો જો નહીં આવતા હોય તો જબરદસ્તી અને ખેંચીને આંદોલનમાં જોડવામાં આવે છે. તમે જોયું છે કે સ્વતંત્રતા મેળવવા માટેનું આપણા દેશમાં જે આંદોલન થયું તો એમાં કોઈ લોકોને પરમિશન લેવા માટે ગયા છે કે ભાઈ આપણે આઝાદી મેળવવાની છે તો તમે જોડાશો નહીં. એમાં તો એક સાથે તમે જોડાઈ જાઓ, ભાઈ આપણે વિરોધ કરવાનો છે, બળવો કરવાનો છે, હિંસા કરવાની છે, આપણે અંગ્રેજો સામે લડવાનું છે, તો એક સાથે લોકોને જબરદસ્તી આમાં જોડી લેવામાં આવે છે, લોકોનો મત એકઠો કરવામાં આવતો નથી. તો એવા સ્વરૂપનું જે આંદોલન છે એ આ ક્રાંતિકારી આંદોલન ગણવામાં આવે છે. ત્યાર પછી આ જે આંદોલન છે એ મુખ્ય સમાજના નિમ્ન વર્ગના લોકોમાંથી જન્મેલું આ આંદોલન છે, જેને ક્રાંતિકારી આંદોલન. કેમ કે સમાજના નિમ્ન વર્ગના લોકો આ પ્રકારની સમાજની જે સમસ્યાઓ છે, દૂષણો છે, અત્યાચારો છે એનાથી શોષિત હોય છે. સમસ્યાથી શોષિત કેમ હોય? કેમ કે નિમ્ન વર્ગના લોકો પર જ અત્યાચાર થાય છે. જે ઉચ્ચ વર્ગના અને મધ્યમ વર્ગના છે એમના પર કોઈ અત્યાચાર અથવા શોષણ થતું નથી. તો આવા નિમ્ન વર્ગના લોકો ઉપર જ અત્યાચાર હોય માટે એ લોકો શોષિત હોય, તો શોષિત લોકો દ્વારા આવા શોષણને દૂર કરવા માટે એ લોકો દ્વારા વિરોધ અને બળવો કરીને જે ક્રાંતિકારી આંદોલન હાથ ધરવામાં આવે છે એમાં મોટા ભાગના નિમ્ન વર્ગના લોકો આ સાથે જોડાયેલા હોય છે. તમે ક્રાંતિકારી આંદોલનની અંદર ઉચ્ચ વર્ગના લોકો અથવા તો ધનિક લોકોનો આ ક્રાંતિકારી આંદોલનમાં સહભાગીપણું ઓછું જોવા મળે છે, નહિવત હોય છે. મોટા ભાગે નિમ્ન વર્ગના લોકોમાંથી આ ક્રાંતિકારી આંદોલન જન્મેલું હોય છે. ત્યારબાદ એનું છેલ્લું એક લક્ષણ છે
મુખ્ય બે ભાગોમાં વહેંચાયેલું હોય છે, અથવા તો આ સમાજમાં બે વર્ગો આ પ્રકારના આંદોલનમાં જોવા મળે છે. કયા બે વર્ગો? તો એક ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવનાર વર્ગ અને બીજો વર્ગ છે ઉત્પાદનના સાધનોની માલિકી ન ધરાવનાર વર્ગ. જે કાલમાં જે સમાજશાસ્ત્રી હતા એને પણ હેવ અને હેવ નોટ એવા બે વર્ગોની વાત કરી હતી. સમાજમાં બે વર્ગો હોય છે અને બે વર્ગો હેવ વાળા એટલે કે ઉત્પાદનના સાધનોની માલિકી ધરાવનાર અને હેવ નોટ એટલે ઉત્પાદનના સાધનોની માલિકી ન ધરાવનાર. એક વર્ગ માલિકી ધરાવનાર જે છે એ માલિક વર્ગ છે અને ઉત્પાદનના સાધનોની જે માલિકી નથી ધરાવતો એ શ્રમિક વર્ગ છે. તો માલિક અને શ્રમિક એ સમાજમાં બે વર્ગો હોય છે અને એમના બંને વચ્ચે સમાજમાં સંઘર્ષ થાય છે અને એનાથી જ વર્ગ સંઘર્ષ ઉદ્ભવે છે. એ કાર્લ માર્ક્સની વાત કરેલી છે. તો અહીંયા આ ક્રાંતિકારી આંદોલનની અંદર પણ આવું હોય છે. જે માલિકી ધરાવે છે એ લોકો માલિકી નથી ધરાવનાર લોકો સામે અત્યાચાર અને એના સામે એમના ઉપર શોષણ કરે છે. તો આવા લોકો એ શોષણને દૂર કરવા માટે વિરોધ કરીને સંઘર્ષ કરીને ક્રાંતિ કરે છે, જેને ક્રાંતિકારી આંદોલન ગણવામાં આવે છે. આપણા દેશમાં ઘણી એવી ક્રાંતિકારી આંદોલનો સ્વતંત્રતાના થયા છે, ચળવળો થઈ છે. તમે વૈચારિક રીતે પણ આ ક્રાંતિઓ થઈ છે. વૈચારિક ક્રાંતિ પણ આમાં છે કે મારધાડથી જે લડાઈ ઝઘડો થાય, ગોળીબારથી, એ જ ક્રાંતિ નહીં કહેવાય. પણ વૈચારિક દ્રષ્ટિએ સમાજનું મૂળ ઉપરાંત આખા દેશમાં જો પરિવર્તન લાવે એને પણ એક ક્રાંતિકારી આંદોલન જ કહેવાય, વૈચારિક ક્રાંતિથી. જેમાં આપણે જોયું છે કે અમૂલ ડેરીની સ્થાપના કરનાર જે ડોક્ટર વર્ગીસ કુરિયન એમને પણ એક મોટું ક્રાંતિકારી આંદોલન કર્યું, જેને શ્વેત ક્રાંતિ કહેવાય છે. પછી ગ્રીન રિવોલ્યુશન થયું આપણા દેશમાં, હરિત ક્રાંતિ. પછી ભૂદાન ચળવળ થઈ છે, ભૂદાન, ગ્રામદાન, સંપત્તિદાન, વિનોબા વિધવા. એ બધા જ આંદોલનો ક્રાંતિકારી આંદોલનના ઉદાહરણો તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. તો અહીંયા મુખ્ય ક્રાંતિકારી આંદોલનની અંદર આપણે આવા 5 જે લક્ષણો છે જે યાદ રાખવાના છે. ફરીવાર તમને એનું રિવિઝન કરાવી દઉં છું કે મુખ્ય જે ક્રાંતિકારી આંદોલન છે સુધારાવાદી આંદોલન કરતા વિરુદ્ધ સ્વરૂપનું આંદોલન છે. પેલું હિંસક છે, આ અહિંસક. પેલું હિંસક નથી અને આ છે હિંસક. પેલામાં સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવાની છે, અહીંયા સમાજ વ્યવસ્થાને ધરમૂળે બદલી નાખવાની, ઉખેડી નાખવાની છે. પછી અહીંયા નવા સામાજિક મૂલ્યો અને સમાજ વ્યવસ્થાની સ્થાપના કરવાની છે. પછી અહીંયા નવી જે સંસ્થાઓ છે એની સ્થાપના કરવાની, જૂની વર્તમાન સંસ્થાને ઉખેડી નાખવાની. પછી અહીંયા જે વર્તમાન જે પોલીસ તંત્ર, ન્યાયતંત્ર, કાયદા તંત્ર જે છે સંસદ, એના બદલે નવી વર્તમાન સંસ્થાઓની સ્થાપના કરવાની. પછી લોકોનો મત એકઠો નથી કરવાનો, લોકોને જ આની અંદર જોડી દેવાના છે જબરદસ્ત. અને નિમ્ન વર્ગમાંથી આંદોલન ઉદ્ભવે છે અને બે વર્ગો હોય છે, માલિકી ધરાવનાર ઉત્પાદનના સાધનોની અને માલિકી ન ધરાવનાર. આમ આ પ્રકારે આ 5 લક્ષણો ક્રાંતિકારી આંદોલનના મહત્વના લક્ષણો ગણવામાં આવે છે. ટૂંકમાં તમને આ બંને આંદોલનની સમજ જો હશે તો આના પછીનો જે આપણો પ્રશ્ન બનવાનો છે અથવા મુદ્દો આપણે પાઠ 3માં જોઈશું કે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચે તફાવત સમજાવો. પરીક્ષામાં 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે તફાવત. તો આ બંને આંદોલનની સમજ તમને જો સારી પડી જશે તો તમે ઇઝીલી આ બંને પરથી તમે ક્રાંતિકારી અને સુધારાવાદીનો તફાવત લખી શકશો. સુધારાવાદી એ શાંત પ્રિય છે, પેલું હિંસક છે. અહીંયા પેલું જે સુધારાવાદી કોઈ એક ભાગમાં પરિવર્તન સૂચવે છે, અહીંયા સમગ્ર ભાગમાં પરિવર્તન સૂચવે છે. સમગ્ર વ્યવસ્થાની ધરમૂળથી બદલવાની વાત કરે છે. પછી પેલામાં જે લોકો દ્વારા સમસ્યા જે લોકો પર આવી એ લોકો જ આનો વિરોધ કરે છે સુધારાવાદીમાં પરિવર્તન લાવે. જ્યારે અહીંયા આખા સમગ્ર વર્ગને અસર કરે છે, સમગ્ર સમુદાય આની સાથે જોડાઈ જાય છે. પેલામાં લોકમત એકઠો કરવો છે, આમાં લોકમત જ એકઠો કરવાનો, બધાને જબરદસ્તી આમાં ભેગા કરીને આનો ક્રાંતિ લાવવા માટે પ્રયત્ન કરવાનો છે. પેલામાં સમાજની અંદર નૈતિકતા સાથે જોડાયેલું છે, જ્યારે અહીંયા હિંસા અને પરિવર્તન લાવવાનું ધર્મવૃત્તિ એવા મૂલ્યોની અંદર હોય છે. નવા જીવન પદ્ધતિને ઉમેરવાની છે, આમ જૂની માન્યતાઓ રૂઢિઓને બદલી નાખવાની છે. તો આમ તમે આ બંને આંદોલનને જો કમ્પેરેટિવલી જોશો તો પણ તમને આની સંપૂર્ણ સમજ મળી જશે અને આના પરથી તમે તફાવત પણ સમજાઈ શકશો. તો અહીંયા આપણે પાઠ 2માં આ બંને આંદોલનની સમજ મેળવી અને ત્યારબાદ આપણે પાઠ 3માં તેનો તફાવત અને બીજા જે પ્રતિરોધાત્મક અને વિરોધાત્મક આંદોલન છે એના વિશે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું અને પછી નેક્સ્ટ એ જે મુદ્દા છે એની સમજ મેળવીશું.
ત્યાં સુધી આપણે વિદાય લઈએ છીએ. નમસ્કાર.